આવી રીતે મિનિટોમાં તૈયાર થતા વાટીદાળના ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી। તો ના દાળ પલાળવી કે ના આથો લાવવાની ઝંઝટ વગર આપણે પરફેક્ટ માપ સાથે ખમણને ઇન્સ્ટન્ટલી બનાવશું, જે જાળીદાર હોવાની સાથે સ્વાદમાં ઓરિજિનલ વાટીદાળના ખમણના ટેસ્ટને ટક્કર મારે તેવા છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ બનાવવાનું શરૂ કરીએ। લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ। સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। દાળ પલાળવાની ઝંઝટ વગર વાટીદાળના ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટે મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને 1 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે। તો જનરલી મગસ કે મોહનથાળ બનાવતી વખતે આપણે ચણાનો આ રીતનો કરકરો લોટ એટલે કે જાડો લોટ વાપરતા હોઈએ છીએ, જેમાં લોટમાં આ રીતના દાણેદાર ટેક્સચર હોવાને લીધે જ્યારે આપણે ખમણ બનાવશું ત્યારે તેની વચ્ચે જગ્યા રહેશે, જેનાથી ખમણ 100% સોફ્ટ અને જાળીદાર બનશે। તો હવે કોઈ પણ જાતની ઝંઝટ વગર આ લોટ સાથે ઇન્સ્ટન્ટ ખમણ બનાવી શકાય છે। અને જો ઘરમાં આ રીતનો લોટ ના હોય તો તમે રેગ્યુલર ચણાની દાળને મિક્સર જારમાં પીસી લેજો। મિક્સર જારમાં પીસવાથી ચણાની દાળનો આ રીતનો કરકરો લોટ એકદમ સહેલાઈથી તૈયાર થઈ જાય છે। અને હવે આપણા ખમણ ખાવામાં એકદમ સોફ્ટ બને તેના માટે મેં અહીંયા પોહા લીધેલા છે। તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે। તેને મિક્સર જારમાં એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો પોહા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે। તૈયાર થયેલો આ પાવડર 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો છે। હવે તેને ચણાના લોટમાં એડ કરી દઈએ। તો છે ને એકદમ સહેલું માપ 1 કપ ચણાના કરકરા લોટ સાથે આપણે 1/4 કપ જેટલો જ પોહાનો પાવડર લેવાનો છે। પોહાના પાવડરથી ખમણ સોફ્ટ તો બને છે, પણ જો આપણે તેને વધુ પડતું એડ કરી દઈશું તો ઢોકળા થોડા ચીકાશવાળા બનશે। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અને હવે ખમણનું બેટર બનાવવા માટે મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે। તો અહીં આપણે છાશને રૂમ ટેમ્પરેચરવાળી જ લેવાની છે, ડાયરેક્ટ ફ્રીઝમાંથી ઠંડી નથી લેવાની। હવે તેને થોડી થોડી એડ કરતા જઈને આપણે ખમણ માટેનું મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર કરી લઈએ। તો છાશ એડ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને થોડી થોડી એડ કરતી જવાની છે, નહીં તો બેટરમાં ગાંઠા પડી જશે। સાથે આપણે બેટરને વધુ પડતું થીક નથી રાખવાનું, બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ હશે તો જ આપણા ખમણ પરફેક્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે મેં છાશ એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે। અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે મીડિયમ હોવાની સાથે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે છે, જે ખમણ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો આ રીતનું બેટર બનાવવા માટે મારે 2 કપ જેટલી છાશની જરૂર પડેલી છે। તો છે ને એકદમ સહેલું માપ 1 કપ ચણાના લોટમાંથી બેટર બનાવવા માટે આપણે 2 કપ જેટલી ખાટી છાશની જરૂર પડેલી છે। અહીંયા તમે છાશની જગ્યાએ 1 કપ જેટલા ખાટા દહીં અને થોડા ગરમ પાણી સાથે પણ બેટર બનાવી શકો છો। તો હવે તૈયાર થયેલા બેટરમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બેટરમાં થોડું તેલ એડ કરવાથી ખમણ એકદમ સોફ્ટ બને છે। અને હવે બેટરને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો ઇન્સ્ટન્ટ ખમણ બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। બેટરને રેસ્ટ આપવાથી ચણાનો લોટ છાશને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે, જેનાથી ખમણ પરફેક્ટ બનશે। તો 30 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી મીડિયમ હોવાની સાથે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે છે। જો આ સમયે તમને બેટર થોડું પણ થીક લાગતું હોય તો થોડી છાશ એડ કરી દેજો, અને જો બેટર વધુ પડતું ઢીલું લાગતું હોય તો થોડો ચણાનો કરકરો લોટ એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે। તમે તેની જગ્યાએ ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઈનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને આ રીતના મિક્સ કરતા જઈને બેટરને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। તો હવે ફટાફટ ખમણ બનાવવા માટે મેં અહીંયા થાળી લીધેલી છે, તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે તેમાં ખમણના બેટરને એડ કરી દઈએ। તો બેટર એડ થયા પછી થાળીને આ રીતના થોડી હલાવીને બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ
અને હવે સ્ટીમર કે કુકરના ઉપયોગ વગર ફટાફટ ખમણને બાફવા માટે મેં અહીંયા તપેલામાં 3 કપ જેટલું પાણી ગરમ કરી લીધેલું છે. તો પાણી આ રીતના તપેલામાં ઉકળવા લાગે એટલે તેની ઉપર આ રીતની કાણાવાળી ડીશને રાખી દો. અને હવે તેની ઉપર ખમણની ડીશને રાખીને તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ખમણને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જરા પણ લો નથી કરવાની, નહીં તો ખમણ બરાબર નહીં બને. તો હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ થઈ ગઈ છે. હવે બાઉલને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સારી રીતે ફૂલી ગયા છે. સાથે તેની ઉપર આ રીતના ઝીણા ઝીણા બબલ્સ થયા છે, મીન્સ તે અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો હવે ટૂથપીકની મદદથી ખમણને ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે જરા પણ કાચા નથી. તો હવે તેને ઠંડા કરવા માટે લઈ લઈએ. અને હવે ખમણને ઠંડા કરી લઈએ. તો આપણે ખમણને થોડા ઠંડા થાય પછી જ કટ કરવાના છે. તે લગભગ 10 મિનિટમાં જ આપણા ખમણ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે થાળીને આ રીતના ઊંધી બાજુએ કરીને ખમણને ડીમોલ્ડ કરી લઈએ. તો નીચેથી આપણા એકદમ જાળીદાર ખમણ તૈયાર થઈ ગયા છે. તો હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. અને હવે એક પીસને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને સોફ્ટ આપણા વાટીદાળના ઇન્સ્ટન્ટ ખમણ તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. હવે ખમણનો સ્વાદ 100 ગણો વધારતો વઘાર કરવા માટે વઘારિયામાં 2 મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચ જેટલા રાઈના દાણા, 3 થી 4 લીલા અને લાલ મરચાંની સ્લીટ્સ સાથે 1 પિંચ જેટલી હિંગ અને 10 થી 12 લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. હવે વઘારમાં 2 થી 3 મોટી ચમચ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે ખમણમાં થોડી મીઠાશ એડ કરવા માટે 1 મોટી ચમચ જેટલી ખાંડ એડ કરીને ખાંડને એકદમ સારી રીતે ઉગાડી લઈએ. તો આપણી ખાંડ સારી રીતે ઉગળી ગઈ છે. હવે વઘારને ખમણ ઉપર એડ કરી દઈએ. તો ખમણની ઉપર નહીં પણ આ રીતના જે જાળીવાળો ભાગ હોય તેની જ ઉપર આપણે વઘારને એડ કરવાનો છે, જેથી તે વઘારને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ટેસ્ટી તૈયાર થઈ જાય. તો મેં બધા જ વઘારને ખમણમાં એડ કરી દીધેલો છે. હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે બાઉલને આ રીતના ઉપર નીચે કરતા જઈને વઘાર સાથે ખમણને સારી રીતે કોટ કરી લઈએ. તો વઘાર સાથે આપણા ખમણ એકદમ સારી રીતે કોટ થઈને સોફ્ટ અને સ્પોન્જી થઈ ગયા છે. તો દાળ પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર વાટીદાળના ઇન્સ્ટન્ટ ખમણ તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો હવે અચાનક મહેમાન આવવાના હોય કે પછી ખમણ ખાવાનું મન થાય ત્યારે ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા વાટીદાળના ઇન્સ્ટન્ટ ખમણ ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.